દોરો ચરાવનાર દેવપાલને પ્રભુ આદિનાથની ચમત્કારી પ્રતિમાની પ્રાપ્તિ થઈ. ગામ બહાર ઝૂંપડીમાં પ્રભુને પધરાવીને પોતાની બુદ્ધિ મુજબ પ્રભુની ઉપાસના શરૂ કરી. પ્રભુના દર્શન બાદ જ ભોજન લેવાનો દ્રઢ સંકલ્પ કર્યો. ભયંકર વરસાદમાં 7 દિવસ પ્રભુના દર્શન ન મળવાથી દેવપાળે વગર પચકારના 24 ઉપવાસ કર્યા. 8મા દિવસે પ્રભુ દર્શનથી ખૂબ આનંદિત થયેલા દેવપાલને ચક્રેશ્વરી દેવીએ દર્શન આપીને ઇચ્છિત માંગવા કહ્યું. દેવપાલે કહ્યું, મારા પ્રભુના દર્શનનો વિરહ ન પડે, આ સિવાય મને કોઈ જ અપેક્ષા નથી. દેવપાલની નિસ્પૃહતાથી દેવીએ ખુશ થઈને કહ્યું, તું આજથી 7મા દિવસે બાજુના નગરનો રાજા બનીશ. બાજુના નગરનો રાજા અપુત્રિયાનું મરણ પામવાથી શુકનવંતી હાથણીએ દેવપાલના મસ્તકે પાણીનો અભિષેક કરતા દેવપાલ રાજા થયો. જૈન શાસનની અદ્ભુત પ્રભાવના દ્વારા દેવપાલ ભવિષ્યમાં તીર્થંકર બનીને અનેક આત્માઓનો ઉદ્ધારક બનશે. અનંત પુણ્યના ભંડાર શ્રી હરિહર પરમાત્માની દિલથી ભક્તિ કરવાથી બંધાયેલ ઉગ્ર પુણ્યોદય આ જ ભવમાં દેવપાલની જેમ ભૌતિક સમૃદ્ધિઓ મળી શકે છે. આ ભૌતિક સમૃદ્ધિઓ પર વૈરાગ્ય ભાવ પણ પરમાત્મા આપે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.